આગળ વાત કરીએ અમદાવાદમાં નારાયણ ગુરુ કોલેજની ગંભીર બેદરકારી સામે આવી છે। એનએસયુઆઈના કાર્યકરોએ કોલેજમાં હોબાળો કર્યો। અહીં બીબીએના વિદ્યાર્થીઓને અલગ સબ્જેક્ટ ભણાવી દીધા હોવાનો આરોપ છે। આઈટી ટૂલ્સની જગ્યાએ રાઇટિંગ સ્કિલ્સ ભણાવ્યાનો દાવો કરવામાં આવ્યો। પરીક્ષાનું ટાઈમ ટેબલ આવતા ભૂલ છતી થઈ હતી। 22 જાન્યુઆરીએ પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા છે। અમદાવાદના નારાયણ ગુરુ કોલેજની આ મોટી બેદરકારી। જ્યારે યુનિવર્સિટીના પરીક્ષા ફોર્મ રજૂ કર્યા એ વખતે આ સબ્જેક્ટ યુનિવર્સિટી પરીક્ષા ફોર્મમાં હતો નહીં। એની જગ્યાએ બેઝિક આઈટી ટૂલ નામનો સબ્જેક્ટ હતો। આ સબ્જેક્ટની જ્યારે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલ સાહેબને રજૂઆત કરી એટલે પ્રિન્સિપલ સાહેબે 2 દિવસથી આ લોકોને ટીવીમાં ભણાવવાના ચાલુ કરી દીધા અને પોતાની જે ભૂલ છે એને છુપાઈ દીધી છે। એટલે આજરોજ અમે પ્રિન્સિપલ સાહેબ પાસે ખુલાસો માંગ્યો છે કે તમે જે આ બેઝિક આઈટી ટૂલ નામનો સબ્જેક્ટ ભણાવ્યો નથી એની પાછળ જવાબદારી કોની છે। એમની જે રજૂઆત છે કે વિદ્યાર્થીઓને કોઈ બી તકલીફ પડશે એ શક્ય જ નથી, કારણ કે કોલેજ હંમેશા વિદ્યાર્થીના હિતમાં જ કામ કરતી હોય છે। આપ સિલેબસ જોશો તો સિલેબસમાં પણ 2 પાર્ટમાં ઓલરેડી ડિવાઇડેડ છે। આઈટી ટૂલને એક થિયરી છે ને એક પ્રેક્ટિકલ છે। થિયરી ઓલરેડી ક્લાસમાં ભણાવી ચૂકવામાં આવી છે। થિયરીમાં જે ઇન્ક્લુડ કરવામાં આવે છે એ સિલેબસ પ્રમાણે MS ઓફિસ, વર્ડ અને પાવર પોઈન્ટ જે છે એ ક્લાસમાં ઓલરેડી થ્રુ સ્માર્ટ બોર્ડ ફેકલ્ટીઝે ઓલરેડી ભણાઈ ચૂકેલા છે। તો અમરેલીમાં ગોડાઉનના વાંકે ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ થઈ। સરકાર પાસે ગોડાઉન ન હોવાથી આ ખરીદી બંધ કરાઈ। ખાંભા એપીએમસીમાં 20,000 મગફળીની બોરી પડી રહી છે। મગફળીની હાલ ખરીદી બંધ કરવામાં આવી છે। ખાંભા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ કરાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ખાંભા તાલુકાના 40% ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની બાકી છે। છેલ્લા 3-4 દિવસથી આ ખરીદી માટે ખેડૂતોને મેસેજ નથી કરવામાં આવ્યા। વહેલી તકે ખરીદી શરૂ કરવા માટે ખેડૂતોની માંગ છે। અમારું રજીસ્ટ્રેશન 3જી તારીખમાં થયેલું છે, પણ હજી અમારે મેસેજ 2જી તારીખને આવ્યો, પણ અમારા ગોડાઉનને અભાવે અમારી માલ ઉપડતો નથી અને આ ખાંભા યાર્ડમાં માલ 20,000 થી 25,000 બોરી સિંગ પડી છે, પણ અહીંનો નિકાલ નથી થતો એટલે નવી ખરીદી બંધ છે। ખાંભા એપીએમસી ખાતે છેલ્લા 4 દિવસથી મગફળીની ખરીદી બંધ છે, કારણ કે ગયા અઠવાડિયામાં ખરીદવામાં આવેલી 20,000 થી 25,000 જેટલી બોરીનો હજુ નિકાલ થયેલો નથી અને ગોડાઉનની સગવડ પણ ન હોય માટે યાર્ડમાં જગ્યા ન હોવાથી ત્યારે ખેડૂતોના માલની ખરીદી થઈ શકતી નથી અને નવા મેસેજો પણ નાખી શકાતા નથી। હાલે 50% જેટલા ખેડૂતોના વારા બાકી છે, તો એ લોકો પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે પોતાનો વારો આવે અને હકીકત એવી છે કે માર્કેટ યાર્ડમાંથી મગફળીનો નિકાલ ન થતો હોય અને જગ્યા ન હોય, નવી ખરીદી થઈ શકતી નથી। તો હાલ આ ખેડૂતો પોતાની વ્યથા તેમને ઠાલવી છે। મગફળીની ખરીદી બંધ કરાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। અહીં વહેલી તકે ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। નોંધ્ય છે કે એપીએમસીમાં મગફળી પડી રહી છે અને ખરીદી બંધ છે, ત્યારે હાલ ખેડૂતો એ ઘણી હાલાકી પણ ભોગવી રહ્યા છે। ત્યારે યોગ્ય સમયમાં આનો નિકાલ આવે અને મગફળી ખરીદી એ શરૂ થાય તેવા પ્રકારની માંગ છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, હાલ આ મગફળી ખરીદી જે બંધ થઈ તેના કારણે ખેડૂતોને કેવા પ્રકારની હાલાકી અને આગળ શું કોઈ કાર્યવાહીની શક્યતા? પ્રીતિ, અત્યારે સૌથી મોટી મુશ્કેલી અમરેલીના ખાંભા પંથકમાં છે, કારણ કે ખાંભા એપીએમસી દ્વારા જે મગફળીનો જથ્થો ખરીદવામાં આવ્યો છે એ જથ્થો હજુ સુધી ગોડાઉનમાં પહોંચ્યો નથી, જેના કારણે 20,000 જેટલી બોરી છે તે ત્યાં પડતર છે। તેના કારણે હવે નવી ખરીદી છે બંધ કરવામાં આવી છે। છેલ્લા 4 દિવસથી ખેડૂતોને મેસેજ પણ નથી મોકલવામાં આવતા અને જે ખેડૂતોને મેસેજ મોકલી આપવામાં આવ્યા છે તે ખેડૂતોની મગફળીનું હજુ સુધી લેવામાં નથી આવી, જેના કારણે ખેડૂતોમાં રોષ દેખાઈ રહ્યો છે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ સુરતમાં વર્ષ 2012 થી ઘરફોડ ચોરી કરતો આરોપી ઝડપાયો છે। સચિન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 30 થી વધુ ઘરફોડ ચોરી કરી ચૂક્યો છે। આરોપી પકડાઈ જતા સચિન પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનાના ભેદ પણ ઉકેલાયા છે। આરોપી પોતાની ઓળખ છુપાવવા અલગ અલગ માસ્ક તેમજ કમરના ભાગે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો। આરોપીને અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્ષ 2021માં પણ ઝડપી પાડ્યો હતો।
આગળ વાત કરીએ રાજકોટમાં 210 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં કુલ 66 દરખાસ્ત મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી. વિચારણાના અંતે 3 જેટલી દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી અને કુલ 63 જેટલી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી, જેમાં લાલપરી તળાવના બ્યુટિફિકેશનની કામગીરી સાથે રોડ, રસ્તા, ડ્રેનેજ તેમજ ડીઆઈ પાઇપલાઇન સહિતના કામોને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 18 કરોડના ખર્ચે લાલપરી તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે અને મધ્ય રાજકોટને ફિલ્ટરયુક્ત પાણી મળી શકે તે માટે નવા 75 MLDના ફિલ્ટર પ્લાન્ટની પણ મંજૂરી આપવામાં આવી છે. 38 કરોડ રૂપિયાના ખર્ચે 24 મહિનામાં ફિલ્ટર પ્લાન્ટને લગતું કામકાજ પૂર્ણ કરવામાં આવશે. કમિટીમાં કુલ 66 દરખાસ્તો હતી. આ 66 દરખાસ્તોમાંથી 210 કરોડ 1,52,000 એટલે કે 2 અબજ 10 કરોડ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેના વિકાસ કામોની આજે કુલ દરખાસ્તો હતી. એમાંથી 210 કરોડની એટલે કે 2 અબજ 10 કરોડની દરખાસ્ત આજે મંજૂર કરી છે. કુલ 66 દરખાસ્તમાંથી 3 દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે.